આ તમે જે જોવો છો ને જાદુગર જ છે ભાઈ, કારણ કે નંબર 1 સિટી ક્લીનેસ્ટ ઓફ ઇન્ડિયા. કેમ બાકી ભાઈ, આજ આપણે ભાઈ કોન્ટેન્ટ બનાવવામાં કાંઈ નહોતું ને તો કેવું જબરી વસ્તુ મળી ગઈ કોન્ટેન્ટ બનાવવા માટે. કાંઈ ઘટે ન ઘટે ને કાંઈ નહીં. ચાલો વિડીયો પૂરો જોજો. હાલો મિત્રો, આપણું સ્વાગત છે આમાં 11:30 વાગ્યાના વિડીયોમાં. હવે તમે એમ કહો કે આજ 11:30 વિડીયો કેમ બોલ્યો? 11:30 વિડીયો બોલ્યો કારણ કે 12:15 વાગી ગયા એટલે વિડીયો બોલ્યો. અરે કહેના ક્યાં ચાહતે હો? સમજાવું નહીં ને હું કહેવા માંગુ છું, મને ને સમજાતું, તમને ક્યાંથી સમજાય? હમણાં મારી દીકરી ઉધરા બહુ આવી ગઈ ને, એવું લાગે દેશી ચાલુ કરવું જોઈએ પાણી પીવાનું. તમે આળા હું સમજો, આવું ઊંધું સમજોમાં ખોટા લોચા પડી જાય. એ લોચા હે ને ભાઈ, એવા મારા ઘરમાં સમજાઈ ગયું હોય ને તોડી નાખે. હાલો પેલા આપણે સ્ટાઇલમાં બ્લોગ ચાલુ કરી દે. ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, ઓનલી એક જય શ્રી રામ. હજી ગુડ મોર્નિંગ જ હાલે ભાઈ, હજી આફ્ટરનૂન જ ચાલુ થયો. હાલો હવે થોડું કામ હજી બાકી રહી ગયું છે, ઉલાળ નાખીએ. કારણ કે સવારના આપણે કામમાં જ હતા ગામના, હવે આપણું કામ કરી લઈએ તો આપણો દી નહીં પડે. આ તો કોઈ વિડીયો ચાલુ કરવાનું મન જ નહોતું, આ તો પરાણે કર્યો. કામકાજમાં તો બાબાજી કા ઠુલ્લું લઈને આવતા રહ્યા આપણે ઘરે. ઘરે આવ્યા ને, આ જેને નામ ખબર હોય ને કમેન્ટ કરી દેજો આનું શું નામ છે. આ બહુ મોંઘી બહુ છે ભાઈ, મોંઘી એટલે ખેતરો વેચાઈ જાય એટલી મોંઘી છે અત્યારે. આનું નામ શું છે તમને જો ખબર હોય ને કમેન્ટ કરજો. બાકી એટલી થેલી 100 રૂપિયાની છે આ. એટલે કહું ભાઈ ખેતરું વેચાઈ જાય. ઉભા હેંડા કાઢલે એ વેચાઈ જાય, બહુ એ મોંઘા છે આના કરતાં તો. કરોડોમાં હેંડાની કિંમત છે કાં. આ જોવો તો હરામી બિયા ખવડાવે, હાથ ખોઈ લે મારા સામ છે, બિયા ખવડાવવા આવે. હવે આને કોણ સમજે ભાઈ, પેટમાં બિયા ખાધા પેટમાં ઉગવું હોય તો રાણીનું પેટ. હાલો આપણે 2-3 રાણું ખાઈ અને ખાવાની છે ને ભાઈ ટ્રીક આવે. આમ કરી હોઠે અડવા જ નહીં દેવાની, હોઠે અડી તો ગયા. ચાલો સાનમના ગળસી લઈએ. આમ જોઈ લો, આમ કોઈ આળહ ખાતું હશે, અડધા ઉપર ને અડધા હેઠે. તો હું ખાવ આમ જોઈ લે, આળહ નથી તો શું છે? આવી રીતના કોઈ આળહ નહીં ખાતું હોય. આ શેડે થી આ શેડે પોઈગા હવે ઊભા થાવ હાલો. ઓલો આળાનો પાર્ટ બનાવ્યો ને આપણે બફેલો, એ બફેલો શું કીધું ખબર છે મને? મેં કે એ જો પાર્ટ કાપ્યો ને તો મજા નહીં આવે. બોલો, આવી તો ધમકી આપે. જોવો તો એ કેવું હાવણી લઈને વાયા ઉભી, મારવાની ફિરાકમાં છે પણ એ મારવાની. અહીંયા જોતો કેવું ત્રાહી નજરે જોતો, જાણે કેમ ભેંસ હોતી હોય. હા કામ કરી તૂટી પડી. હા ભાઈ હું જીવતો હતું, ટિકિટ કપાઈને નીકળીને જ ગયો. અત્યારે વાગી જાય 4, આપણી બફેલો આવી ગઈ. લો ભાઈ કેવી બફેલો આપણે બેઠી અંધારામાં. એક તો કાળી બિલાડા જેવું દેખાતું નથી. કેમેરામેન અને બ્રાઇટનેસ વધારો, કેમ વધારી ને બાકી ઘર ભેગું થાની હવે ને કે ઘર ભેગું થાને ભાઈ. કેમ ભાગે હાવ કાળી હાવ ધોળી, હાવ કાળી હાવ ધોળી. બફેલો મૂકી આવી. આનું નાયર નામ મેં આખું બગાડી નાખ્યું, સારું નથી લાગતું. હા નવું નામ રાખવું જોઈએ ને, ઉંદેડી. દુકાનમાં નખરા નહીં, ધંધા ઉપર નખરા નહીં, ધંધામાં નખરા નહીં. આ મારો ધંધો છે ખબર છે, વિડીયો બનાવવાનો. હાલો ભાઈ ગાય મૂકી આવીએ આપણે હવે. તો આવી ગયા અમે ભિખારીના વેહ આપણે ઘરમાં. ઘણા બધાને થતું હે આજનો વ્લોગ નથી થયો ભાઈ, આજની વ્લોગડી થઈ ગઈ. એટલો બાબરની વાટકી છે એટલો. આ શું છે ભાઈ, જરીક દોડાદોડીમાં હતા. એટલે શું છે આપણે આ જે રહીએ ને એનું દર મહિને ભાડું આવે આપણે 20 તારીખે. અચ્છા હમકો સિખા રહ્યા હે. એ ભાડું શું છે કાલ આવી ગયું છે. આપણે ભાઈ ધનજીભાઈ હતા નહીં, મીન્સ મનજીભાઈ નતા. એ મનજીભાઈ ગોતવામાં દોડાદોડીમાં હે ને ભાઈ આઈના અત્યારે 9:30 વાગી ગયા. હકીકત મજાક નથી કરતા, મોબાઈલની બાજુ નથી પડ્યો, તમને બતાવો જો મોબાઈલ મળી ગયો. આવી ગયો કેટલા થઈ ગયા, 9:34 થઈ ગયા ભાઈ. મનજીભાઈ ગોતવામાં. હજી મનજીભાઈ અમે ખિસ્સામાં લઈને જ આટા માર્યો જો બતાવો. એટલે આ તો માવો નીકળ્યો, ઉભા જો આ ATM કાર્ડ જોવા નીકળ્યું. આમાં કોઈ ચોરી નહીં કરે તો કોઈ નંબર નહીં, ખાતું ખાલી થઈ જાય અમારે 0 થઈ જાય. હાલો ઘરે આવી ગયા ને તો સાના મુના ખાઈ લે ને, પૈસા નાખવા જવાના બાકી છે ભાઈ, ખાઈને નાખવા જવા જો તો ગાયકા જમી જ લે, કારણ કે જમવાનું બની જ ગયું છે. તો ભાઈ ખાવામાં તો આપણે જબરી આઈટમ છે, દૂધ ને ભાખરી છે. આપણે 251 સબસ્ક્રાઈબર થઈ જાય ને ભાઈ, એટલે ખીર રોટલી બનાવવાનું આપણે ઘણો ટાઈમ પહેલાં કીધું હતું, તો ઘણો ટાઈમથી ખ્યાલ જ નથી, કારણ કે તમે વિડીયો જોઈ લેતા નતા કરતા. હાલો આપણે સાના મુના ખાઈ લઈએ. ગુરુવારે આપણે ખીર રોટલી આપણે ભાઈ બેંકમાંથી પૈસા નાખીને આવતા હતા. આપણે રસ્તામાં છે ને જાદુગર જોવા. આ તમે જે જોવો છો ને
જાદુગર જ છે ભાઈ, કારણ કે નંબર 1 સિટી ક્લીનેસ્ટ ઓફ ઇન્ડિયા. હજી તમને આ એક જ બાજુનું બતાવ્યું, હવે તમને બીજી બાજુનું બતાવું. આ હા મામા રોડનું જ છે ભાઈ. ઓલું તમને જે બતાવ્યું એ જરીક આગળ હતું, આ જરીક આ બાજુ. આમાં આપણે જે થમ્સઅપ આપીએ છે ને, થમ્સઅપ મતલબ કોંગ્રેસ, થેન્ક યુ આપવાનું મેઇન રીઝન છે જે કર્મચારીઓ ભાઈ કચરો ઉપાડે ને, આપણે એને આભાર માનવાનો. બગાડનાર કરતાં સાફ કરનારની વધારે જરૂર છે. કચરો તો હું નાખી દે ભાઈ, પણ આ જે સાફ કરે છે ને એનો આપણે દિલથી આભાર માનવો જેવી વસ્તુ છે. કેમ બાપુ, આપણે ભાઈ કાંઈ હતું કોન્ટેન્ટમાં હતું બાબાજી કા ઠુલ્લું. કેવો જબરો કોન્ટેન્ટ મળી ગયો. કાંઈ નહીં, હાલો કોન્ટેન્ટની વાત કરતાં પહેલાં હું આઈસ્ક્રીમ ખાઈ લઉં, પછી તમને વાત કરીએ. તો ભાઈ આપણે આઈસ્ક્રીમ તો ખાઈ લીધું. આપણે શરદી છે ને, આપણે આઈસ્ક્રીમ ખાઈએ બોલો, એટલે આપણે નસીબદાર માણસો છીએ. હા, આપણે વાત શું કરતો કચરા ઉપર. હા, તો કચરા ઉપર ભાઈ વસ્તુ એવી છે, ઇન્ડિયન ક્લીનેસ્ટ સિટીમાં નંબર ઉપર આવે અત્યારે સુરત. રાષ્ટ્રપતિના હાથે આપણે સુરતને એવોર્ડ પણ અપાયેલો છે મેયરના. તો મારી એટલી વિનંતી છે ભાઈ, આ વોટ ફિક્સ વાળા, શાકભાજીની લારીઓ વાળા, મન ફાવે એમ રોડ ઉપર કચરા નાખે ને ભાઈ, નો નાખો. નંબર 1 સિટીનો એવોર્ડ મળ્યો છે, એને નંબર 1 ઉપર રેવાઈ ગયો, એને હાવ 3rd ક્લાસ ઉપર તમે લાવોમાં. सही बात है. નંબર 1 સિટીનો એવોર્ડ મળ્યો હોય તો ભાઈ નંબર 1 સિટી તો ઇન્દોર હતું બરાબર, પેલા સુરત થઈ ગયું છે. આમાં સુરતમાં તમે રાતે રખડો ને ગમે ત્યાં, ગમે રોડ ઉપર, એકે રોડ એવો નહીં હોય જ્યાં કચરો નહીં નાખ્યો હોય. ગમે એ રોડે જાઓ, વોટ ફિક્સના કાગળિયા જોવા મળશે, કા શાકભાજીમાં ને રીંગણા, દૂધિયા ને ગલકા ને એ જોવા મળશે. મને એ વિચાર આવે કે આ જરીક એવું નહીં સમજતા હોય કે ભાઈ ક્લીનેસ્ટ સિટી છે બરાબર, ઇન્ડિયન નંબર 1 સિટી ક્લીનેસ્ટ સિટી છે આપણે સુરત સિટી. તો આપણામાં જરીક એવી તો ફરજમાં આવે કે નહીં, એટલી એવી તો ફરજ આવે કે નહીં કે આપણે એને સાફ રાખીએ, મન ફાવે ત્યાં કચરો ન નાખીએ. બરાબર કીધું ખોટું કીધું? સાચી વાત છે. તો તમને પણ કહું, મન ફાવે ને કચરો ઘા ન અમે કરો. નહીં નાખતા, અમે કસાન ડોલ રાખે ઘરમાં. ચોકલેટના કાગળિયા તો કે નાખો. તમે ગમે ત્યાં માવાનો પિસ્કારી હું આજ દિન સુધી મારો રેકોર્ડ છે, ક્યાંય હું ડિવાઈડર ઉપર, ક્યાંય હું રોડ ઉપર થૂકો નહીં હોય. ભલે એટલો ટાઈમથી માવા ખાવું છું પણ એ ડિવાઈડર ઉપર હું ક્યાંય થૂકો નથી. બાકી અમારે આપણે સુરત સિટીમાં કોબરા કમાન્ડો એવા છે ને, ડિવાઈડર નવો કલર થયો હોય ને ભાઈ, નવો બ્રિજ બન્યો હોય, ઓપનિંગ ન થયું હોય ને, એ પેલા તો પિચકારી મારી આવ્યા હોય. તમે ઘણા બધા વિડીયો જોયા ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં અને યુટ્યુબમાં પણ જોયા છે. અમારા એવા વિડીયો તમે નહીં જોયા હોય. ચાલો વિડીયો લાંબો નથી કરો, આપણે વિડીયો પૂરો કરી દે. વિડીયો 12 વાગ્યા ભાઈ, એડિટિંગ કરવા બે એટલે રાતના 2 વાગશે. આગળ આપણે ગોદરામ ગળીને હુઈ જાવ. વિડીયો સારો લાગ્યો તો વિડીયો બધા મિત્રો લાઈક કરી દીધો, હવે શેર, કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ વધારે પડતી કાળી હોય એવું નથી લાગતું, એ મારો કાળિયો જ છે, હાસવું પડે કેમ અહીં જવું. ચાલો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ નોટિફિકેશન પર ટટકના દબાઈ દેજો એટલે અમારે જોતા હોય તો ફોલો કરી દેજો. હા, તો શું કહેવાય, અમારા વિડીયો નોટિફિકેશન તમને મળે, બાકી તમને કાંઈ અમારો વિડીયો ગોતાય નહીં ચડે, કાલ ગોતજો નહીં મળે. હા, તો હાલો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. મળીએ પાછા કાલે એક નવા વિડીયો અરે. ધન્યવાદ. આપણો દિવસ શુભ રહે.